फ्रेंड्स हूँ भरत प्रजापति तमारू आ एज्युकेशन में स्वागत करूँ छूँ। आज आपणे धोरण 9 स्वाध्याय पोथी भाग 3 सामाजिक विज्ञान भारत स्थान अने भूस्तरीय रचना अने भूपृष्ठ 2 पाठનું संपूर्ण सोल्यूशन करवा जई रह्या छीए। तो तमे अमारी चैनल पर नवा हो तो प्लीज चैनल सब्सक्राइब कर दीजो और वीडियो ने लाइक कर दीजो और हाँ तमारा मित्रों साथे वीडियो ने शेयर करवानुं भूलता नहीं। तो चलो हवे आपणे शुरू करिए। प्रश्न नंबर 1, ए विभागनी विगतोने बी विभागनी विगतो साथे योग्य रीते जोड़ी खाली जग्यामां लखो। तो जोईए आपणे समग्र हिमालयनी सौथी ऊंची पर्वत श्रेणी कई छे? तो तमे जोई शको छो के ए छे बृहद हिमालय। माउंट एवरेस्ट, तो माउंट एवरेस्ट એટલે કે સાગર મથ્યા જે તિબેટમાં એને કહેવામાં આવે છે। પછી કાંગડા તો એ રમણીય ખીણ છે અને છેલ્લું ભારતનું સર્વોચ્ચ શિખર કયું? તો આપણે બધા જાણીએ છીએ કે K2। નેક્સ્ટ જોઈએ। હવે આપણે જોઈશું ખરા અને ખોટા, એટલે કે જે વિધાન સાચું હોય તેની આગળ યસ ને ખોટું એની આગળ ક્રોસ। ભૌગોલિક દ્રષ્ટિએ માઉન્ટ એવરેસ્ટ ભારતમાં આવેલું છે? તો ખોટું। કેમ કે નેપાળ અને ચીનની સરહદે મોટા ભાગે આવેલું છે। હિમાલય પર્વત શ્રેણી સમચોરસ આકાર ધરાવે છે? તો ખોટું। તો અહીંયા જવાબ આવશે ખોટું। હિમાલય પર્વત શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળા ઓછી ઊંચાઈ ધરાવે છે? તો સાચું છે। તો એ ત્રીજા નંબર પ્રશ્ન છે એ સાચો છે। નવા કાંપને બાંગર કહેવામાં આવે છે? તો ખોટું। નવા કાંપને ઓળખાનો વિકલ્પ સાચો છે? તો અહીંયા એ વિકલ્પ સાચો છે। કયો? કે પટકોઈ તો અરુણાચલ, નાગા ટેકરીઓ તો નાગાલેન્ડ, લુસાઈ ટેકરીઓ તો મિઝોરમ। આગળ જોઈએ। સિંધુ નદીની શાખા નદીઓ એટલે કે કઈ કઈ છે? તો અહીંયા ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, એટલે જવાબ આવશે અહીંયા બી। પાંચમો પ્રશ્ન જોઈએ। માળવાના ઉચ્ચ પ્રદેશમાં આવેલા મધ્યવર્તી ઉચ્ચ ભૂમિનો ઉત્તર ભાગ ખાલી જગ્યા, તો
બુંદેલખંડ. પશ્ચિમ ઘાટ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખાય છે? તો સહ્યાદ્રી નામે ઓળખાય છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ એટલે કોરોમંડલ. નેક્સ્ટ જોઈએ 9મો પ્રશ્ન. આગ્નેય ખડકોના પેટા પ્રકારો તો આંતરિક અને બાહ્ય. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે તો એક મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો છે. હવે જોઈએ આપણે એક કે બે પ્રશ્નમાં શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન જોઈએ કે હિમાલયની સૌથી ઊંચી પર્વત શ્રેણી શું? તો બૃહદ હિમાલય. ભારતમાં મારું સ્થાન ઉત્તર પર્વતીય પ્રદેશ અને દક્ષિણ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. તો ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશ. હું ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર ગણાવું છું. તો દિલ્હી. મારી ઓળખ અરવલ્લી ગિરિમાળામાં સૌથી ઊંચા શિખર તરીકે છે. તો ગુરુ શિખર. સમુદ્રને મળવાને બદલે બનાસ અને લુણી નદી ક્યાં જાય છે? તો કચ્છના રણમાં. હવે જોઈએ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. તો પહેલો જ પ્રશ્ન જોઈએ આપણે ભૂપૃષ્ઠ. કે ભૂપૃષ્ઠ એટલે શું? તો પૃથ્વી સપાટી પર આવેલા અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન કે હિમાલય પર્વત શ્રેણીમાં મુખ્ય વિભાગો કયા કયા છે? તો આપણે જાણીએ છીએ કે હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ છે. એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બે પૂર્વ હિમાલય. મધ્ય હિમાલયની આવેલી ગિરિમાળાઓ કઈ કઈ છે? તો મધ્ય હિમાલયમાં આવી ગિરિમાળાઓ પીરાપાંજલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. પૂર્વ હિમાલયના પહાડી વિસ્તારોમાં ગીચ જંગલો સાથી બન્યા છે. તો પૂર્વ હિમાલયના પહાડી વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે હોવાથી ત્યાં ગીચ જંગલો બન્યા છે. ગંગાના મેદાની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે? તો ગંગાના મેદાની પ્રદેશમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે શહેરો આવેલા છે. માળવાના ઉચ્ચ પ્રદેશમાં કોનો સમાવેશ થાય છે? તો રાજમહેલની જે ટેકરીઓ તથા શિલોંગના ઉચ્ચ પ્રદેશો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે. પૂર્વ ઘાટ ઢોળાવ કઈ દિશા તરફ છે અને તે શાના પરથી જાણી શકાય છે? તો પૂર્વ ઘાટનો જે ઢોળાવ છે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓના પ્રવાહ દિશાથી જાણી શકાય છે. કાયલ તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય છે. પ્રસ્તર ખડકો કોને કહેવાય? તો પ્રસ્તર ખડકોના ઉદાહરણ આપો. તો પ્રસ્તર ખડકોના ઉદાહરણ ચિરોડી એટલે કે જીપ્સમ, ચૂના, ખડક અને કોલસો આવે છે. હવે આપણે જોઈએ કે નીચેના શબ્દોની સંકલ્પના આપો, એટલે કે શબ્દો શું છે તેની માહિતી આપો. પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ ભાબર, કે નદી પોતાના પ્રવાહને સમાંતર એટલે લગભગ 8 થી 16 કિમી પહોળી કંકર અને પથ્થરોની પાતળી પટ્ટી રચે તેને ભાબર કહે છે. દૂન, હિમાલય પર્વત શ્રેણીઓની વચ્ચે જતા સમથર ખીણો ઢંકાયેલી રહેશે તેને દૂન કહે છે. દાખલા તરીકે દેહરાદૂન, પાટલી દૂન વગેરે. દોઆબ, બે નદીઓના વચ્ચે ભૂમિને દોઆબ કહે છે. દો એટલે બે અને આબ એટલે પાણી. આગળ જોઈએ ખદર, પૂરના મેદાનોનો નવો કામ ખદર તરીકે ઓળખાય છે. એટોલ, અરબી સમુદ્રમાં કેરળ તરફથી થોડે દૂર જે ટાપુઓ જેનો આકાર ઘોડાની નાળ જેવો છે તે પરવાળાના દ્વીપોને એટોલ કહેવામાં આવે છે, એટલે કે એટોલ કહે છે. રેગોલિથ, તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે.